સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. આ પ્રકરણમાં આપણે સૂક્ષ્મજીવો આપણા મિત્ર કેવી રીતે છે અને શત્રુ કેવી રીતે છે તેની માહિતી આપણે મેળવીશું. જે સજીવને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે. આવા સૂક્ષ્મજીવો આપણી આસપાસ જ હોય છે, જેમ કે મેદાનમાં, પાણીમાં, કપડા પર, ભેજયુક્ત જમીનમાં વગેરે સ્થાનમાં જોવા મળે છે. બ્રેડ પર ઉગવાવાળી ફૂગ, બિલાડીનો ટોપ જેવા સૂક્ષ્મજીવોને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્ય સૂક્ષ્મજીવોને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. હવે આપણે તળાવના ગંદા પાણીમાં અને ફળદ્રુપ જમીનમાં રહેતા સૂક્ષ્મજીવોનું નિદર્શન માટેની એક પ્રવૃત્તિ કરીશું. એક સુંદર મજાના તળાવનું દ્રશ્ય છે. હવે આપણે આ તળાવની અંદર લીલ પણ ખૂબ જામી ગઈ છે. હવે આ તળાવમાંથી આપણે પાણીનું નમૂનાનું કલેક્શન કરીશું. કાચના ગ્લાસની અંદર તળાવના પાણીનો નમૂનો લીધો છે અને હવે આપણે જોઈ શકશું કે પાણી ખૂબ ડોળું છે અને અંદર કેટલાક બધા સૂક્ષ્મજીવો, સજીવો, પ્રજીવો આ બધા જ અંદર હશે. હવે આપણે પ્રયોગશાળાની અંદર તળાવનું પાણી, સૂક્ષ્મદર્શક યંત્ર, કવર સ્લિપ, સ્લાઇડ આની મદદથી આપણે એ તળાવના પાણીનું નિદર્શન કરીશું. તો જે નમૂનાનું તળાવનું પાણી છે તે કાચના ગ્લાસની અંદર ડ્રોપર મૂકેલું છે. તેમાંથી એક ટીપું ડ્રોપરની મદદથી આપણે સ્લાઇડ પર મૂકીશું અને ત્યારબાદ તેના ઉપર ધીમે રહીને કવર સ્લિપ મૂકીશું અને કવર સ્લિપ મૂક્યા બાદ તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ગોઠવવાનું છે. આપણે જોયું કે સ્લાઇડ પર કવર સ્લિપ મૂકી અને એને ધીમે રહીને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તેના યોગ્ય સ્થાન પર ગોઠવવામાં આવે છે. હવે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે નિદર્શન કરીશું અને જોઈશું. તેનું આપણે અહીંયા નિદર્શન કરીશું. અહીંયા એક જીવજંતુ અથવા પ્રજીવ જેવું છે તે દેખાઈ રહ્યું છે. એના હલનચલનની આજુબાજુ ઝીણા ઘણા નાના સૂક્ષ્મજીવો એ પોતે હલનચલન કરી રહ્યા છે. અહીંયા પોતાના પગની આજુબાજુ એક સરસ મજાનું સૂક્ષ્મજીવ જઈ રહ્યું છે. એના હલનચલનથી તેની આજુબાજુ કેટલાક સૂક્ષ્મજીવો હલનચલન કરી રહ્યા છે. મેદાનની માટીનું નિદર્શન સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આપણે જોઈશું. અહીંયા એક ખુલ્લું મેદાન દેખાઈ રહ્યું છે અને આ ખુલ્લા મેદાનની આપણે જે ફળદ્રુપ માટી છે તેને આપણે લઈશું. અહીંયા ફળદ્રુપ જમીનનું સેમ્પલિંગ માટે લેવામાં આવી રહી છે એક પાત્રની અંદર અને ત્યારબાદ આ જ માટીનું આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિદર્શન કરીશું. અહીંયા માટી એક પાત્રમાં લીધી છે, ત્યારબાદ એને વોચ ગ્લાસની અંદર લીધી છે. અહીંયા સૂક્ષ્મદર્શક યંત્ર, કવર સ્લિપ અને સ્લાઇડ આપને દેખાઈ રહ્યા છે. હવે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવા માટેની આપણે પ્રક્રિયા કરીશું. તો એક સ્લાઇડ લેવાની અને ડ્રોપર દ્વારા જે માટીને પાણીમાં પલાળી છે તેની અંદરથી આપણે એક સ્લાઇડ પર ટીપું મૂકીશું અને તેના પર કવર સ્લિપને ઢાંકીશું. ત્યારબાદ ધીમે રહીને આ સ્લાઇડને
આપણે સૂક્ષ્મદર્શક યંત્રને અંદર મૂકીશું અને સૂક્ષ્મદર્શક યંત્રને બરાબર સેટ કરી અને જોઈશું. હવે આપણે તે સ્લાઇડનું નિદર્શન કરીશું. આપણે ફળદ્રુપ માટીની અંદર કેટલાક સૂક્ષ્મજીવો રહેલા હોય છે અને એ સૂક્ષ્મજીવોનું આપણે અહીંયા આ સ્લાઇડની અંદર નિદર્શન કરીશું. હા, અહીંયા જે કાળું ટપકું દેખાય છે એની આજુબાજુ એક નાનો એવો સૂક્ષ્મજીવ હલનચલન કરી રહ્યો છે. અહીંયા ઉપરના ભાગે જે સૂક્ષ્મજીવ હલનચલન કરી રહ્યો છે આપણે ત્યાં સ્લાઇડની અંદર દેખાય છે. આવા અન્ય સૂક્ષ્મજીવો પણ આપણે આ ફળદ્રુપ માટીની અંદર જોવા મળે છે, જે આ સ્લાઇડ નિદર્શન દ્વારા આપણે જોઈ શકીએ છીએ. સૂક્ષ્મજીવો મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત છે. પ્રથમ બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું પ્રજીવ, ચોથું લીલ. આ ઉપરાંત પણ વાયરસ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓના યજમાન કોષોમાં જ વિભાજન પામે છે. સૌ પ્રથમ આપણે જોઈએ ફૂગ. અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલ છે તે ચિત્ર દર્શાવેલ છે, જેમાં બ્રેડ મોલ્ડ ફૂગ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ છે. હવે આપણે બ્રેડ મોલ્ડના અન્ય ચિત્રો જોઈશું. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ પ્રકારની બ્રેડ મોલ્ડ ફૂગ દેખાય છે. ત્યારબાદ પેનિસિલિયમ અને હવે જોઈશું આપણે એસ્પરજીલસ. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ પ્રકારે દેખાય છે. પ્રજીવ. પ્રજીવમાં મુખ્યત્વે અમીબા અને પેરામિશિયમ આપણા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલા છે. હવે અમીબાના આપણે અન્ય ચિત્રો જોઈશું. આ બંને ચિત્રની અંદર અમીબા અનિયમિત આકારે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ પેરામિશિયમ. આ 3 ચિત્રમાં પેરામિશિયમ અલગ અલગ દેખાય છે, એટલે કે ચંપલના તળિયા જેવા આકારના આ પેરામિશિયમ આપણે જોઈ રહ્યા છીએ. બેક્ટેરિયા. બેક્ટેરિયા કુંતલ આકાર બેક્ટેરિયા અને દંડાણુ આકારના બેક્ટેરિયા આપણા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલા છે. હવે તેમાંથી આપણે સૌ પ્રથમ જોઈએ કુંતલ આકારના બેક્ટેરિયા. આ 2 ચિત્ર કુંતલ આકારના બેક્ટેરિયાના છે. દંડાણુ આકારના બેક્ટેરિયા. આ બંને ચિત્ર દંડાણુ આકારના બેક્ટેરિયાના છે. લીલ. ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. આ 2 લીલના ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તેમાંથી આપણે જોઈશું ક્લેમિડોમોનાસ. આ 2 ચિત્રની અંદર ક્લેમિડોમોનાસ આપને દેખાઈ રહ્યો છે. ત્યારબાદ જોઈએ સ્પાયરોગાયરા. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા સ્પાયરોગાયરા આ મુજબ દેખાય છે. વાયરસ. વાયરસ મુખ્યત્વે 2 પ્રકારના જોવા મળે છે: ગોળાકાર વાયરસ અને શીર્ષ અને પૂંછડી સાથેનો વાયરસ. આપણે સૌ પ્રથમ જોઈએ ગોળાકાર વાયરસ, એટલે કે ક્રાઉન આકાર, તાજ આકારનો, જેને કોરોના વાયરસ પણ કહેવાય છે. અને આ બંને ચિત્રમાં જોઈએ છે ત્યાં શીર્ષ અને પૂંછડીવાળા વાયરસ આપણને દેખાઈ રહ્યા છે. ઉપરના ચિત્રમાં લાલ રંગના અને નીચેના ચિત્રમાં ગુલાબી રંગના જોઈ શકાય છે. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? બર્ફીલી ઠંડી, ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક સ્થાનમાં જોવા મળે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. તે સ્વતંત્ર અથવા અન્ય સજીવો પર આશ્રિત પણ હોય છે. તે એકકોષી અથવા બહુકોષી સ્વરૂપે
પણ જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત એટલે કે સમૂહમાં જોવા મળે છે. ઉપયોગી સૂક્ષ્મ જીવો. પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે થાય છે. દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સૂક્ષ્મજીવો કાર્બનિક કચરાનું વિઘટન કરી પર્યાવરણને સ્વચ્છ અને શુદ્ધ રાખવાનું કામ કરે છે. નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીન ફળદ્રુપ બનાવવા માટે એ અત્યંત ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવામાં પણ થાય છે. સૌ પ્રથમ આપણે જોઈશું દહીં અને બ્રેડ બનાવવા માટે. દૂધમાં રહેલા લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. દૂધમાં વૃદ્ધિ પામી તે દૂધને દહીંમાં ફેરવે છે. આથી રવા ઇડલી અને ભટુરે બનાવવામાં સંઘટક તરીકે દહીંનો ઉપયોગ થાય છે. ચીઝ, અથાણું તેમજ બ્રેડ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવો સહાયકારક બને છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઈસ્ટ વિભાજન અને શ્વસનની પ્રક્રિયા આપણે જોઈશું. ઈસ્ટના શ્વસનથી CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતાં ગેસના પરપોટાથી બાંધેલા મેંદાના લોટનું કદ વધે છે. એ માટેની એક પ્રવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. શું જોઈશે? તો એક પાત્રની અંદર મેંદાનો લોટ, તેમાં એક ચપટી ઈસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછી જો શું થાય છે, તો અહીંયા મેંદાના લોટનો કણક દેખાઈ રહ્યો છે. હવે 2 કલાક દરમિયાન થતી પ્રક્રિયાનું આપણે નિદર્શન કરીશું. આ પાત્રની અંદર મેંદો ધીમે ધીમે ફૂલી રહ્યો છે, એટલે કે ઈસ્ટનું શ્વસન થઈ રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડી એ મેંદાના કણકમાં એના આકારમાં વધારો કરી રહ્યો છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ધીમે ધીમે કરી અને મેંદાનું કદ વધે છે. આમ આ મેંદો સંપૂર્ણપણે ફૂલેલો મેંદો આ પાત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. એનો અર્થ એ થયો કે ઈસ્ટના શ્વસનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ગેસના પરપોટાથી બાંધેલા મેંદાના લોટનું કદ વધે છે.